વંદે માતરમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર। આજે જેઠ સુદ પૂનમ એટલે કે પવિત્ર વડસાવિત્રી વ્રત। સમગ્ર ગુજરાતમાં આજે અખંડ સૌભાગ્યની કામના સાથે હિન્દુ મહિલાઓ દ્વારા વડસાવિત્રી વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી રહી છે। સવારથી જ સુહાગન સ્ત્રીઓ પરંપરાગત વસ્ત્રો ધારણ કરી પૂજાની થાળી સજાવીને વડના વૃક્ષની પૂજા અર્ચના કરવા માટે ઉમટી પડી છે। શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર આજના દિવસે જ સતી સાવિત્રીએ પોતાના દ્રઢ સંકલ્પ અને પાતિવ્રત્ય ધર્મના બળે યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનના પ્રાણ પરત મેળવ્યા હતા। ત્યારથી આ વ્રતની પરંપરા ચાલી આવે છે। આજે વહેલી સવારથી જ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વડના વૃક્ષની આસપાસ મહિલાઓની ભારે ભીડ જોવા મળી રહી છે। મહિલાઓ વડના વૃક્ષને સૂતરનો દોરો વીંટીને ફેરા ફરે છે અને પોતાના પતિના દીર્ઘાયુ તથા સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી રહી છે। વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ વડનું વૃક્ષ સૌથી વધુ ઓક્સિજન આપતું હોવાથી આજના દિવસે તેનું પૂજન પર્યાવરણના જતનનો પણ સંદેશ આપે છે। આજના પાવન પર્વે વાઘોડિયાના વિવિધ વિસ્તારોમાં માતાઓ બહેનોએ શ્રદ્ધાભાવ સાથે વડસાવિત્રી વ્રતની ઉજવણી કરી હતી। નમો નમઃ। આજે નિજ જ્યેષ્ઠ મહિનાની પૂર્ણિમા એટલે વડસાવિત્રી મહિલાઓ દરેક પોતાના પતિના આરોગ્ય માટેનું વ્રત કરતા હોય છે। એની પાછળનું એક સરસ એવું કહેવાય છે કે સત્યવાન નામના રાજા હતા। એમનું આયુષ્ય લગ્ન કર્યા પછી 1 જ વર્ષનું હતું, માટે સાવિત્રી એમની પત્ની હતી। માટે એમનો જ્યારે યમરાજા એમને લેવા આવ્યા ત્યારે એ સાવિત્રી ભગવાન યમરાજાને પ્રાર્થના કરે છે અને યમરાજાના દ્વારમાંથી પોતાના પતિને લઈને પાછું આવે છે। એવું આ વ્રત છે જે પોતાના પતિ અને સંતાનોને આરોગ્ય આપવાવાળું આ વ્રત બતાવેલું છે। અને અહીંયા આગળ વાઘોડિયામાં ખૂબ ભાવથી બધા બહેનો ખૂબ શ્રદ્ધાથી પોતાના પતિદેવના નિરોગી આયુષ્ય માટે અહીંયા આગળ બધા વ્રત કરી રહ્યા છે।